મિત્રો, ભારત દેશ હવે ડાયાબિટીસનું હબ બની જ ગયું છે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. તો આ ડાયાબિટીસ તમને છે કે કેમ, એ કેવી રીતે ખબર પડશે? તમારે લેબોરેટરીમાં બ્લડ સુગર ચેક કરાવવું જ જોઈએ. દર વર્ષે નિયમિત બ્લડ સુગર ચેક કરવું જોઈએ. લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ, આ બધું જ ખરેખર ચેક કરવું જોઈએ. જેમની પણ ઉંમર 40 વર્ષથી ઉપર છે એ બધાએ પોતાનું બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ લેવલ, ટૂંકમાં આ બધા રિપોર્ટ જરૂરી ગણાય. હવે બ્લાઇન્ડ ગેમ રમશો તો નહીં ચાલે, કારણ કે ડાયાબિટીસ શરૂઆતથી જ જો તમને ખબર પડી જાય તો તમે એને કંટ્રોલ કરવા માટેની મેડિસિન્સ વગેરે લેશો, તમારી લાઈફસ્ટાઈલને ચોક્કસ ચેન્જ કરશો. જરૂર લાગે તો સુગર સાવ બંધ જ કરી દેવાનું. પણ આ બધું ક્યારે કરશો? જ્યારે તમને ખબર પડશે કે હા, તમે પ્રી ડાયાબિટીક છો કે તમને ઓલરેડી ડાયાબિટીસ છે. હવે આવું જ કંઈક તમે જુઓ તો કેન્સરમાં પણ જોવા મળે છે. કેન્સર લોકોને લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે ખબર પડે છે. કેન્સર વિશે ઘણા લોકો એવું માને છે કે જે લોકો ફાકી નથી ખાતા, ગુટકા નથી ખાતા, દારૂ નથી પીતા, સિગરેટ નથી પીતા, બીડી નથી પીતા, એમને પણ થાય છે. પણ તો આ વાતને ક્યાં અર્થમાં લેવી જોઈએ કે આ બધું ખાવાથી વધારે થાય છે? એ નથી લેતા તો પણ આજકાલ આપણા શાકભાજીમાં એટલું બધું ઝેર છાંટવામાં આવે છે, એટલી બધી દવાઓ છાંટવામાં આવે છે. હવામાં તમે જુઓ કેટલું એર પોલ્યુશન છે. પાણી પણ આપણને શુદ્ધ નથી મળતું. તો હવે આપણે આરો વોટર યુઝ કરીએ છીએ, આપણે એક્શન લઈએ છીએ. પણ હું ખાસ કહીશ કે જે લોકોને એટલી વ્યસનો છે, દર વર્ષે તમે તમારું કેન્સર ચેક કરાવો. રિપોર્ટ નોર્મલ આવે તો કંઈ ચિંતાનું કારણ નથી, પણ જો કેન્સર પોઝિટિવ આવે તો એ કયા સ્ટેજમાં છે એ મહત્ત્વનું છે. કેન્સરમાં પણ આજકાલ મેડિકલ સાયન્સ હવે ટૂંકું પડતું હોય એવું લાગે છે. ઓપરેશન કરી લેવામાં આવે, કેન્સરનું ઓપરેશન સક્સેસફુલ થયું હોય તો પણ ખબર નથી, કંઈક જર્મ્સ રહી જાય છે, એટલે ડૉક્ટરો કોઈ ગેરંટી આપતા નથી. એવું કહે જ છે કે આમાં કાંઈ પણ થઈ શકતું હોય છે, અને સારું એવું થાય પણ છે. ઘણાને આ જર્મ્સ છે એ ફરીથી ફેલાય છે બોડીની અંદર, અને પછી કોઈ ચાન્સ રહેતો હોતો નથી. ત્યારે એ વ્યક્તિ ગુમાવી દેવું પડે એવા સંજોગો ઊભા થાય છે. તો આપણે હવે જાગી જવું પડશે. આપણે ગમે ત્યાં ખાઈ લઈએ એવું ન કરવું જોઈએ. ઘરે પણ તમે જ્યારે શાકભાજી સુધારો છો તો એને સુધારીને પછી એટલીસ્ટ 15 થી 20 મિનિટ એને ગરમ પાણીમાં એને રાખો, તો થોડું ઘણું તો કમસે કમ એમાંથી દવાઓનું પ્રમાણ ઘટશે. જે દવાઓ ખેડૂતો છાંટે છે, બેફામ છાંટે છે. દરેક શાકભાજીમાં, ફ્રૂટમાં, બધામાં ખૂબ દવાઓ છાંટે છે. એટલે જો કોઈ વ્યક્તિ કાચું સલાડ ખાતા હો તો ન ખાતા, અથવા તમે એને પ્રોસેસ કરો. એને પણ તમે ગરમ પાણીમાં બરાબર ઉકાળો અને પછી ક્લીન કરીને તમે એને ખાઓ. ખરેખર તો કોઈ પણ વસ્તુને તમે 100% બોઇલ કરો તો એ સુપાચ્ય થઈ જાય છે. તો કાચું ખાવાને બદલે આ ઓપ્શન વધારે પસંદ કરવો જોઈએ. હવે હેલ્થ અવેરનેસ દરેક વ્યક્તિએ લાવવી પડશે, નહીં તો સંજોગો એવા આવશે
કે તમે આ કેન્સરની તો ટ્રીટમેન્ટ પણ નહીં કરાવી શકો, એટલું કોસ્ટલી છે. ઉપરાંત દર્દીઓ ખૂબ હેરાન થાય છે, ખૂબ પીડાય છે, અને તેમ છતાં પણ એ પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. આવું જ ડાયાબિટીસનું છે. આવું જ અનેક પ્રકારના નવા આજકાલ દર્દ રોગો થઈ રહ્યા છે લોકોને. તો એનો અર્થ તો એ થયો કે હવે તમારે હેલ્થ અવેરનેસ કેળવવી પડશે. રસ્તા ઉપર ક્યાંય પણ તમે ઊભા રહીને જે ખાવાની આદત છે એ બધું ખુલ્લામાં હોય, ખુલ્લામાં બનતું હોય, તો આ બધું કેટલું ખતરનાક નીવડી શકે છે એની કલ્પના પણ તમે ન કરી શકો. એટલીસ્ટ તમારા શરીરમાં બધા જ રિપોર્ટ નિયમિતપણે કરાવતા રહો, જેથી તમારા બોડીની ઇન્ટરનલ સિસ્ટમ શું છે એ તમને ખબર પડશે, અને જો કંઈ તકલીફ છે તો એનું સોલ્યુશન કરવા માટેનો પ્રયાસ ચોક્કસપણે કરવો જ જોઈએ. જાગો જનતા, જાગો. તમારી તંદુરસ્તી તમારા જ હાથમાં છે.